આ જલારામ બાપા એના પૂર્વ જન્મની એક કથા છે જે સૌભાગ્યચંદભાઈ રાજદેવે લખેલી. આ એક શ્રદ્ધાનો વિષય છે, આનું કંઈ પ્રૂફ ન હોય એટલે હું સ્પષ્ટ કરું કે સૌભાગ્યચંદભાઈ રાજદેવ ભક્ત શ્રી જલારામ એ ચરિત્રમાં લખે છે કે આગલા જન્મમાં જલારામ બાપા એમનો જન્મ રબાડી કુળમાં થયેલો અને એમનું નામ આપા ઝાલા હતું. આજે પણ વાંકાનેર ગામ છે અને એ વાંકાનેરથી થોડું દૂર, થોડા કિલોમીટર દૂર એક મેસરિયા નામનું એક ગામ છે, નાનું એવું ગામ છે. ત્યાં બાપા આપા ઝાલા તરીકે રબારી કુળમાં જન્મેલા. એમના લગ્ન થયા, એમના પત્નીનું નામ હતું રૂપાબા. પતિ પત્ની બંને બહુ સત્સંગી. એ ગાયોને ચરાવવા જાય, પશુને ચરાવવા જાય, કામ કરતા જાય અને રાતના 5 ગાંવ દૂર એક મોલડી ગામ છે અને એ મોલડી ગામમાં આપા રતા નામના એક સંત રહે છે, જ્યાં આપણે કેમ આ રાત્રિ કથા કરીએ છીએ એમ એ મોલડી ગામમાં આપા રતા એ રાત્રિ કથા સત્સંગ કરતા. પહેલાના જમાનામાં દિવસે ટાઈમ ન મળે તો રાતે સત્સંગ કરતા. અને આ લોહાણા મહાજન વંડીની તો પરંપરા રાત્રિ કથાની છે. અહીંયા મેં ભાગવત કરેલું છે 7 દિવસ આ હોલમાં. અને આજે હોલ જોઉં છું તો મને એ દિવસો યાદ આવે છે. ત્યારે મારીને અલ્પાની સગાઈ નહોતી થઈ, એટલે ઓછામાં ઓછા લગ્નને હવે 23 વર્ષ થયા, એની પહેલાંની. તો આ જ હોલમાં એ કથા કરતો. આ જ જગ્યામાં, આ જ હોલમાં પૂજ્ય મોરારી બાપુ આખો શ્રાવણ મહિનો રાત્રિ કથા કરતા, રામકથા કરતા. આ જ જગ્યામાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પણ રાત્રિ કથા કરતા. અને આજ કદાચ જલારામ બાપાની કૃપા થઈ કે બાપાએ કીધું કે બધાને લાભ મળે તો રાત્રિ કથાનો તને લાભ કેમ ન મળે. અને મને ગમ્યું, દિનેશભાઈ અને આ બધા સમિતિ મેમ્બરે કીધું કે પિયુષભાઈ આપણે બધા રઘુવંશી તો બધા વ્યાપારી, એટલે દિવસે કામ હોય, પુરુષો નવરા થઈ જાય પણ બહેનો થોડાક વ્યસ્ત હોય અત્યારે સિરિયલ જોવામાં. આ ટાઈમ છે ને સિરિયલનો ટાઈમ. કોઈના ઘરે જો તમે જાઓ ભાઈ આ ટાઈમમાં સિરિયલ જોવાની હોય ને તમે મહેમાન બનીને ગયા તો અંદરથી તમને એવા કોસે, એવા કોસે, એવા કોસે. અત્યારે જ આવવું હતું. કઈ સિરિયલ હાલે હમણાં? અનુપમા. મને એક જ સિરિયલ યાદ રહી ગઈ, ક્યોંકि સાસ ભી કભી બહુ થી. એ કેટલા જમાનાની, બસ એ સિવાય એક સિરિયલનું નામ જ યાદ ન રહ્યું. અને ત્યારે ભાઈ એ સિરિયલ આવતી, ક્યોંकि સાસ ભી કભી બહુ થી. કેટલા 1000 એપિસોડ કે વધારે? બહેનોને વધારે ખબર છે કેટલા એપિસોડ હતા. 1000 તો હશે ને. એ હાઈલા જ કર્યું, સાસુનું હાઈલા જ કર્યું, હાઈલા જ કર્યું, અંત જ ન આવ્યો. વેદોમાં છેલ્લે આવી ગયું નેતિ નેતિ, પણ સિરિયલોમાં ક્યારેય નેતિ નેતિ આવ્યું જ નહીં. અને એમાં એક પાત્ર હતું અને એ પાત્રનું નામ હતું મિહિર. યાદ છે બેનો? તો એ મિહિરનું પાત્ર હતું ભાઈ. એ એવો પોપ્યુલર થઈ ગયો એ એક્ટર, ઘેરે ઘેરે જાઓ તો મિહિર મિહિર. બેનો એના પતિને કહે મને તો મિહિર ગમે, મિહિર. હવે ભાઈનું એવું કે ઓલો બહુ મોટો એક્ટર થઈ ગયો એટલે એને પૈસા માંગ્યા બાપુ. એ કે ભાઈ મારી ફી હવે ડબલ. જાહે ક્યાં? પ્રોડ્યુસર કે ના એટલા પૈસા હું ના આપી શકું હવે તમને. તો કે તો હું સિરિયલ છોડી દઉં, તમારી સિરિયલ આખી પછી પતી જશે. એને એમ કે મારા વિના ચાલવાનું નથી, એટલે પ્રોડ્યુસર પાસે પૈસા માંગ્યા ને આપ્યા નહીં. તો કે હવે પ્રોડ્યુસર મૂંઝાણો કે હવે કરવું હું. તો કીધું કે એક કામ કરો, એક્સિડન્ટ કરીને વિદાય કરો. સિરિયલોમાં આવું થાય, મારે પાછા જીવતા કરે, બેઠા કરે. જલારામ બાપા જેમ મરેલા પંખીને જીવતા કરતા એમ સિરિયલો વાળા કરી શકે હો પાછા. એટલે હવે એ પછી એક્સિડન્ટ થયું
અને મિહિર બતાવી દીધું કે એક્સિડન્ટમાં ગુજરી ગયો. હવે મિહિર તો ગુજરી ગયો, પણ ઘેરે ઘેરે માતમ. ઓ ભાઈ, ઓહો, સાચી આ સત્ય ઘટના છે. કોઈને ઘેરે જાય ને તો બેનો આમ બેઠી હોય બિચારી. આપણે કહીએ હું થઈ ગયો, મિહિર વયો ગયો, મિહિર મરી ગયો, મિહિર મરી ગયો. મર્યોય નહોતો પાછો, હતો જીવતો હતો, એ એક્ટર તો જીવતો હતો. પણ એટલા ગાંડા થઈને એવા ઓતપ્રોત થઈ જાય તો કે ઘેરે ઘેરે જાઓ તો મિહિર મરી ગયો, મિહિર મરી ગયો, મિહિર મરી ગયો. પત્રો લખ્યા બહેનોએ, મિહિરને જીવતો કરો, મિહિરને જીવતો કરો, મિહિરને જીવતો કરો. અને ભાઈ છેવટે જીવતો કરવો પડ્યો મિહિરને. એટલે વાત સિરિયલની હતી. 4 દિવસ તમારે સિરિયલ છોડવી હોય તો છોડી દેજો, કેમ કે સિરિયલું તો એનો અંત નહીં આવે. પણ આ જલારામ બાપાનું ચરિત્ર સાંભળવાનો અવસર ક્યારેક જ મળશે. પાછો તમને ને મને ક્યારે મળે વેરાવળમાં એ આપણને ખબર નથી. આજનો લાવો લીજીએ, હે, કાલની ખબર નથી. તો જયરામ ભગતનો જે હું તમને વાત કરી કે બાપાના એ સદગુણ હતા, અને એ આગલા જન્મમાં આપા ઝાલા રબારી કુળમાં એનો જન્મ થયેલો. મેં કીધું ને કે એક જન્મમાં આવી ભક્તિ ન મળે. અને એના પત્ની હતા રૂપાબા. એ બેયને બહુ સત્સંગ કરવો ગમે, એટલે મોલડી ગામ આખા દિવસનું કામ કરીને રાત પડે એટલે મોલડી ગામમાં આપા રતાનો જે આશ્રમ હતો ત્યાં ભજન થાય, હરિકથા થાય. એટલે પતિ પત્ની બંને સત્સંગ કરવા આવે. આખી રાત જાગે, ભજન કરે, અને પછી સવાર પડીએ એ બંને પાછા પોતાના ગામ મેસરિયા જાય. આખી રાતનો ઉજાગરો હોય. એટલે જ્યારે એ આપા જલા ગાયો ચરાવવા જાય તો એને નીંદર આવી જાય, સૂઈ જાય. એટલે એની ગાયો હોય એ બીજાના ખેતરમાં ચરવા લાગે. એટલે ગામના લોકો આપા જલાના મોટા ભાઈને ફરિયાદ કરે કે ભાઈ તમારો ભાઈ, તમારી ગાયો, તમારા ઢોર અમારા ખેતરમાં, તમારો ભાઈ તો કંઈ ધ્યાન નથી રાખતો, એ તો ઝાડ નીચે સૂઈ જાય છે. અને મોટો ભાઈ બહુ તામસી હતો, ક્રોધવાળો. એટલે આપા ઝાલાને ઠપકો આપે કે ભાઈ તારી બહુ ફરિયાદ આવે છે, હવેથી તારે કોઈ દિવસ સત્સંગમાં રાતે જવાનું નથી, સૂઈ જવાનું સમયસર. એટલે આપા ઝાલા હાથ જોડીને કે ભલે. પણ જ્યાં રાત પડે, સત્સંગનો ટાઈમ થાય એટલે એના પગ આપોઆપ ખેંચાવા લાગે. રામકૃષ્ણ પરમહંસ એક બહુ સરસ દ્રષ્ટાંત આપતા કે સત્સંગનું વ્યસન કેવું છે. તો એમ કહેતા કે તમારા આંગણામાં આવેલો જે મોર હોય એને અફીણના ડોડવા ખવડાવી દો તો બીજે દિવસે પાછો મોર આવીને બેસી જાય ત્યાં. સત્સંગ એવું વ્યસન છે કે સત્સંગની એક વખત તમને ટેવ પડી જાય તો તમે કથા વિના રહી શકો નહીં. એટલે નક્કી કર્યું હોય કે આજે નથી જવું, પણ એ આપા ઝાલા અને રૂપાબાના પગ ઉપડી જાય અને એ આપા રતાને ત્યાં સત્સંગમાં બેસી જાય. એટલા માટે કીધું, સાધુ કેરા સંગ મારે આજ મને લાલો દેખાય છે. સાધુ કેરા સંગ મારે આજ મને કૃષ્ણ દેખાય છે. સાધુ કેરા સંગ મારે આજ મને કૃષ્ણ દેખાય છે. ભગવાન કી જય. શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. તો આપા ઝાલા અને એ રૂપાબા એને સત્સંગનું વ્યસન થઈ ગયું. સત્સંગ વિના રહી ન શકે, જીવી ન શકે. એટલે રાત પડે એટલે આપોઆપ જાય, દિવસે સૂઈ જાય. મોટાભાઈને ફરિયાદ કરે, મોટાભાઈ ઠપકો આપે. એક વખત, ઘણી વખત ના પાડવા છતાં એ આપા ઝાલા સત્સંગમાં ગયા. એટલે મોટાભાઈને બહુ ગુસ્સો આવ્યો, હાથમાં લાકડી લીધી અને એણે નક્કી કર્યું કે આજ તો આપા ઝાલાને પકડી અને સજા કરું.
એટલે ક્રોધમાં ને ક્રોધમાં એ લાકડી લઈ અને મોલડી ગામ આવતા હોય છે. એવામાં એક બ્રાહ્મણ એ સત્સંગમાંથી પાછો આવતો હોય છે. એને પકડ્યો બ્રાહ્મણને પૂછવા માટે કે જે સત્સંગમાંથી આવે ને મારો ભાઈ છે. અને એ તોછડાઈથી એ બ્રાહ્મણનું સન્માન ન કર્યું, અપમાન કર્યું અને તોછડાઈથી પૂછ્યું કે તે ઓલા ભગતિયાને જોયો છે ત્યાં? બ્રાહ્મણ સમજી શક્યો નહીં એટલે એને ના પાડી કે મને ખબર નથી. મોટા ભાઈને ગુસ્સો આવ્યો એટલે એને માથામાં લાકડી મારી અને એ લાકડીના ઘાથી એ બ્રાહ્મણનું ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ ગયું, બ્રહ્મત્યા લાગી. હવે આ બાજુ આપાર હતા, જે ગુરુ હતા એ સમર્થ હતા. એ જોઈ ગયા કે આના મોટા ભાઈ બ્રાહ્મણની હત્યા કરી છે. એ દિવસે આપા ઝાલા અને રૂપાબાને રોક્યા કે આજ તમારે ઘરે નથી જવું, અહીંયા ને અહીંયા રોકાઈ જાઓ. બંને રોકાઈ ગયા. વહેલી સવારે જ્યારે આપા ઝાલા અને રૂપામાં વિદાય લેતા હોય એટલે આપા રતાના એના ગુરુના આશીર્વાદ લે છે. એટલે ગુરુ કહે છે કે અનર્થ થઈ ગયો. બંનેને ચિંતા થઈ, શું અનર્થ થયું? એટલે ગુરુએ કીધું કે તારા ભાઈએ એક બ્રાહ્મણની હત્યા કરી છે, તને બ્રહ્મહત્યા લાગી છે, તારા કુળને. બ્રહ્મહત્યા કુળનો એક માણસ કરે ને તો એનું પરિણામ આખા કુટુંબને ભોગવવું પડે છે, યાદ રાખજો. એવા કેટલા ખાનદાન છે, તમારે હિસ્ટ્રીમાં જવાની છૂટ છે કે એક વ્યક્તિએ બ્રહ્મહત્યા કરી હોય અને ધીમે ધીમે આખા કુળનો નાશ થઈ ગયો હોય. એટલે આપાર હતા. ગુરુએ કીધું કે બહુ અનર્થ થઈ ગયો, તારા ભાઈએ એક બ્રાહ્મણની હત્યા કરી દીધી, તે બહુ ભક્તિ કરી પણ હવે તારા કુળને બ્રહ્મહત્યા લાગી છે, એટલે હવે આ જન્મમાં તને રામના દર્શન નહીં થાય. આ સાંભળી આપા ઝાલા અને રૂપાબા રડવા લાગ્યા કે અમારો શું વાંક, હવે અમે શું કરીએ? જો ભગવાનના દર્શન ન થાય તો આ શરીરનો અર્થ શું? એટલે આપાર હતા એના ગુરુએ જવાબ આપ્યો કે કલેવર બદલી નાખો. કલેવર એટલે શરીર. હવે શરીર બદલો, આ જન્મમાં હવે તમને રામના દર્શન ન થાય. બંને ઉદાસ થઈ ગયા. આપા ઝાલા રૂપાબા ગામ આવે છે. બ્રહ્મહત્યાથી એનો ભાઈ હવે અફસોસ કરે છે. અને આપા ઝાલાએ નક્કી કર્યું કે અમારા કુટુંબમાં હવે બ્રહ્મહત્યા લાગી હોય તો મારે આ દેહ ધારણ નથી કરવો, મારે જીવતા સમાધિ લેવી છે. પહેલાના સમયમાં જીવતા સમાધિ લઈ લેતા, ખબર ને, ખાડો ખોદીને એમાં જીવતા હોય, સભાન હોય, બેસી જાય ને માણસો એની ઉપર માટી નાખી દેતા. જેસલ તોરલની સમાધિ છે કચ્છમાં, જોઈ છે? એ કેવું હતું? જીવતા સમાધિ લઈ લેતા એ સમયમાં. એને જાહેર કરી દીધું. એનો મોટો ભાઈ માફી માગે છે, હું ગંગાજી ના આવું, હું જમનાજી, પણ કીધું હવે ભાઈ કાંઈ ન થાય. તે એવું અઘોર, એવું પાપ કર્યું છે, બ્રાહ્મણની નિંદા, બ્રાહ્મણની હત્યા કરી છે. એટલે રૂપાબા અને આપા ઝાલા બેય સમાધિ લેવા માટે તૈયાર થાય છે. એ જમાનામાં જ્યારે કોઈ સમાધિ લેતું હોય તો આખું ગામ વાજતે ગાતે ઢોલ નગારા વગાડતા હોય, રામનું કીર્તન થતું હોય અને વાજતે ગાતે ને લઈ જવામાં આવે. બે ખાડા હોય અને એ ખાડામાં બેસી જાય, લોકો, ગામના લોકો એની ઉપર માટી નાખી દે અને એવી રીતે પોતાની ઈચ્છાથી દેહને છોડી દેતા. જેમ જૈન ભાઈઓ સંથારો લે છે, તમને ખબર ને? જૈન લોકો સંથારો લઈ અન્ન જલનો ત્યાગ કરી દે, પાણીનું એક ટીપું, અને એમ કરતાં કરતાં એ સંથારો 30 દિવસ 35 દિવસ પછી એ દેહને છોડી દે પોતાની ઈચ્છાથી. એટલે એમ કહે કે સંથારો થીજી ગયો. એ પરંપરા હતી. તો બંને એ ખાડામાં બેસી ગયા, રામનું કીર્તન થાય છે. આપા ઝાલા અને રૂપાબા બે સામ સામે જોઈને હાથ જોડીને પતિ પત્ની જય શ્યા રામ કરે છે. અને આપા ઝાલા પૂછે છે કે દેવી તમારો શું વિચાર? તો રૂપાબાએ જવાબ આપ્યો કે સ્વામી, જ્યાં તમે હું તો તમારો પડછાયો, જ્યાં તમે ત્યાં હું, તમે ઉતરદા જાઓ, હું આથમણીદા. અને એવી રીતે બંને પતિ પત્નીએ એ હાથ જોડીને એ ખાડામાં બેસી ગયા. ગામના લોકો માટી પધરાવા લાગ્યા છે, અબીલ ગુલાલ ઉડવા લાગ્યા છે.
ભગવાન રામની ધૂન થઈ રહી છે, ગામના લોકોની આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. એવી રીતે આપા ઝાલા અને રૂપાબા બંનેએ જીવતા સમાધિ લઈ લીધી મેસરિયા ગામમાં. આજે પણ મેસરિયા ગામ છે વાંકાનેર પાસે જાજો, ત્યાં આજે પણ આપા ઝાલા અને રૂપાબાની સમાધિ છે, બંનેની સમાધિ છે. હવે જીવતા સમાધિ લઈ લીધી, એવો મહાપુરુષ, એવો દિવ્ય પુરુષ જેણે ખૂબ ભક્તિ કરેલી, તો એ તો ભગવાનના ધામ જાય. આ મારો ભાવ છે, આ મારો કદાચ ભૂલ થાય તો ભગવાન માફ કરે, મારું આ એક ચિંતન છે. એ આત્મા ગયો એટલે ભગવાન શ્રી રામે પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? તો એમણે હાથ જોડીને વિનંતી કરી છે કે હે પ્રભુ, મારી એક ઈચ્છા હતી કે હું ભૂખ્યા દુખ્યાની સેવા કરું, રામના નામે રોટલો આપું. અન્નદાનની મારી ઈચ્છા હતી, પરંતુ મારા ભાઈના કર્મને લીધે અન્નદાનની સેવા હું કરી ન શક્યો. તો તમે મને એવું વરદાન આપો, મને ફરીથી એવો જન્મ આપો કે જે જન્મમાં હું અન્નની ખૂબ સેવા કરું, ભૂખ્યા દુખ્યાને ખૂબ જમાડી શકું, એવા આશીર્વાદ આપો. આ મારી ઈચ્છા છે. શું માગ્યું? રોટલો ખવડાવવાનું વ્રત માગ્યું, સદાવ્રતનું વ્રત માગ્યું છે. મને જન્મ આપો, હું ખૂબ ખવડાવું, ખૂબ ખવડાવું. મને બહુ આનંદ થયો. આપણે જે હમણાં જ બ્રહ્મ સમાજની કથા થઈ એમાં અહીંયા અમારા પ્રકાશ મામા છે, નવનીત મામા, બે ભાઈઓ, બંને પરિવાર, આપણા વેજાણંદભાઈ, એણે ઉદાત હાથે એ માણસોને જે જમવામાં જે પણ સામગ્રી, એણે કીધું કે અમે ભોગવશું. તો અન્નદાનથી શ્રેષ્ઠ બીજું કોઈ દાન નથી કીધેલું શાસ્ત્રમાં. આવી રીતે એ અન્નદાનનું વ્રત માગ્યું ભગવાન પાસે. ભગવાન બહુ રાજી થયા રામ, અને કીધું કે આવતા જન્મમાં તમે ખૂબ અન્નદાન કરશો અને તમારા જન્મ માટે કુળ અને જગ્યા હું નક્કી કરીશ. અને એવી રીતે ભગવાને એ આપા ઝાલાને કીધું કે તમારો મારા જ વંશમાં, એટલે રઘુકુળમાં, રઘુવંશમાં તમારો જન્મ થશે, લોહાણા કુળમાં તમારો જન્મ થશે. અને જગ્યાએ હું, આપણી ભાષામાં કહીને લોકેશન હું નક્કી કરીશ. અને કીધું કે એક નાનું એવું ગામડું વીરપુર. વીરપુર બહુ પહેલાના જમાનામાં વીરપુર એક બહુ મોટું શહેર હતું એમ કહે છે ઇતિહાસ. અને પછી એક વખત એક ધરતીકંપને લીધે એક એ નગર નાશ પામ્યો અને એક ટીમ્બો બની રહ્યો. અને ત્યાં એક વીરપરાનાથ નામના એક સંત રહેતા, બહુ સિદ્ધ પુરુષ હતા, 350 વર્ષ પહેલા. અને એ મીનળદેવીની વાતો તો તમે સાંભળી જ હશે ને, સિદ્ધનાથ ને મીનળદેવી. એટલે એ મીનળદેવી પણ વીરપરાનાથને માનતા, અને ગામના લોકો જઈને પૂછતા કે આ નાનું એવું આપણું નગર જે નાશ પામ્યો, તો આ જગ્યાનું શું થશે? તો આજથી 350 વર્ષ પહેલા એ સિદ્ધ પુરુષ એ વીરપરાનાથ આંખો બંધ કરીને જોતા ભવિષ્ય, અને કહેતા કે આ વીરપુરમાં એક એવો મહાપુરુષ જન્મશે કે જેને ત્યાં ભગવાન રામ પોતે આવશે, અને એ મહાપુરુષ જગતમાં એના મંદિરો ફેલાશે, એના નામે અન્નના દાન થશે, અને એ મહાપુરુષની કીર્તિ આખા જગતમાં ફેલાશે. આજથી 350 વર્ષ પહેલા થયેલી આગાહી વીરપરાનાથની.